નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સાબર ડેરીના ડિરેક્ટર જયંતિભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગત વર્ષની જેમ ભાવફેર ચૂકવવાની જાહેરાત તેઓએ કરી છે। વધઘટ પ્રમાણે મંડળીઓને રકમ ચૂકવી દેવાશે। બંને જિલ્લાના ભાજપ પ્રમુખો નિયામક સભ્યોની રૂબરૂમાં જાહેરાત કરી। ખાસ સાધારણ સભા બાદ 2 દિવસમાં ભાવફેર ચૂકવી દેવાશે। આવતીકાલથી દૂધ ભરાવવા પશુપાલકોને ડિરેક્ટરની અપીલ છે, તો ડેરીના વાહનોને નુકસાન ન પહોંચાડવા પણ ખાસ અપીલ કરાઈ છે। સાબર ડેરી ખાતે ચેરમેન શ્રી, બંને જિલ્લાના ભાજપના પ્રમુખશ્રીઓ અને નિયામક મંડળના સભ્યશ્રીઓની રૂબરૂ ચેરમેનશ્રીએ જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે ભાવફેર મળેલો છે એ ભાવફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભાસદો અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબર ડેરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય। એ પ્રમાણે આપ શ્રી સર્વેને વિનંતી કરું છું કે કાલથી દૂધ ચાલુ થાય, ટેમ્પામાં થાય તો ટેન્કરમાં થાય તો કોઈએ એને નુકસાન ન કરવું જોઈએ અને સાબર ડેરીનું કામકાજ રાબેતા મુજબ અને ડેરીનું પણ કામકાજ ને ખેડૂતોને પૈસા મળે એ રાબેતા મુજબનું કામકાજ ચાલુ થઈ જાય એ હું નમ્ર ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું।